ભાવનગર મહાનગરપાલિકામાં એપ્રિલ એટલે કે હિસાબી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કરવેરાને લઈને રિબેટ યોજનાનો લાભ આપતા શહેરના નગરજનો કરવેરો ભરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા કરધારકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે એપ્રિલ મહિનાની 3જી તારીખ હોવાને કારણે પાછળના ભાગે કરદાતાઓને ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે રિબેટ યોજના ચાલતી હોય તેનો લાભ કરદાતાઓ વધુ લે તેવી અપીલ પણ વારંવાર મહાનગરપાલિકા દ્વારા થતી આવી છે, જેને પગલે કરદાતાઓ કર ભરવા માટે પહોંચી પણ રહ્યા છે, જેનું સ્વાગત મહાનગરપાલિકા ફૂલ આપીને કરી રહી છે। ત્યારે બીજી તરફ હજુ સુધી ભાવનગર શહેરના મિલકત ધારકોને બિલ મળ્યા નથી, ત્યારે આજ સુધીમાં 5 કરોડ જેવી કરવેરાની આવક થવા પામી છે। આ જોતા કરદાતાઓમાં અત્યારથી જ કરવેરો ભરવાનો ઉત્સાહ જોતા આ ગત વર્ષના પ્રમાણમાં આવક 100 કરોડને પાર થઈ જાય તેવો અંદાજ છે। ભાવનગર મહાનગરપાલિકા કરવેરા વિભાગ રિકવરી ઇન્સ્પેક્ટર આજરોજ 24-25 જે વેરાની સ્કીમ ચાલુ છે રિબેટ યોજના, એની અંદર જે નાગરિક જાગૃતતા દેખાડી અને પહેલાં જે વેરો ભરવા માટે આવ્યા છે તે નાગરિકનું અમે ગુલાબના ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને હરેક નાગરિકની અંદર આવી જાગૃતતા આવતી જાય તો બીએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે બીજી તે કાર્યવાહી ન થાય અને ખૂબ જાગૃતતા આવે એવું અમે માનીએ છીએ।